Hello friends, student of standard 12. આજે આપણે યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ એના વિશે ભણવાનું છે. અને લાસ્ટ વિડીયોમાં આપણે થોડીક એની ચર્ચા કરી લીધી હતી. વોટ ઇઝ સ્ટ્રેસ, હાઉ ટુ મેનેજ, અને થોડીક ચર્ચા કરેલી હતી. આજે આપણે એને વિસ્તૃત રીતે જોઈશું કે પાઠમાં શું કીધું છે. બેક લાઈન આપણે જોઈ ગયા હતા, ફરીથી આપણે ત્યાંથી ચાલુ કરશું. પ્રી ટાસ્ક આપણે પૂરેપૂરી જોઈ ગયા હતા, લખવાની પણ કીધી હતી તમને. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી interlinked. ક્લોઝલી interlinked. આ ત્રણ વસ્તુનું કીધું છે. મગજ, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, અને આપણું શરીર, એ ત્રણેય એકબીજા સાથે આંતરિક રીતે એકદમ નજીકથી જોડાયેલા હોય છે, મજબૂત રીતે જોડાયેલા હોય છે. ક્લોઝલી મતલબ મજબૂત. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એક સાથે કામ કરે છે. તમારી લાગણીઓ ખવાયેલી હોય, તમારો મગજ પાઠ્યપુસ્તક ઉપર હોય, પણ તમારી લાગણીઓ જે બીજે ક્યાંક ઘવાયેલી હોય કે બીજું કાંઈ પણ થયું, તો તમે આની ઉપર કોન્સન્ટ્રેશન નહીં કરી શકો, પુસ્તક ઉપર કોન્સન્ટ્રેશન નહીં કરી શકો. ત્રણેય એક સાથે થવા તો તમે કાર્ય કરી શકો છો. એ ત્રણેય સાથે કામ કરે છે. એમાંથી એક બરોબર કામ ન કરે, મગજ બીજા વિચારોમાં ચડાયેલું હોય, તમારી લાગણીઓ આની સાથે જોડાયેલી હોય પુસ્તક સાથે, તો પણ તમે કામ નથી કરી શકતા. તમારું શરીર છે એ બીમાર હોય તો પણ તમારું મગજ અને લાગણી એ કામ નથી કરી શકતા. ફક્ત બે જ વસ્તુ કામ નથી કરી શકતી, ત્રણ વસ્તુ એક સાથે હોય તો જ કામ કરી શકે છે, એવી અહીંયા વાત કરી છે. આગળ જોઈએ. It helps you to distinguish them more clearly. Distinguish એટલે કે અલગ પાડવું, સ્પષ્ટ કરવું. It helps you to distinguish them more clearly if you try to understand them separately. જો તમે એને અલગ અલગ રીતે, સેપરેટલી અલગ અલગ રીતે એને સમજવા માંગતા હોય તો distinguish દેખીતી અલગ. જો તમે એને અલગ અલગ સમજવા માંગતા હોય તો એ તમને એમાં મદદ કરી શકે છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક એ ન્યૂ ઇન્ફોર્મેશન. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતા, કેપેસિટી મતલબ ક્ષમતા, તમારી માનસિક ક્ષમતા છે એ તમને નવી વસ્તુ સ્વીકારવા માટે મદદરૂપ થાય છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક એ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. લોજિકલી એટલે કે તાર્કિક રીતે. તો તમારી જે માનસિક ક્ષમતા છે એ તમને નવી વસ્તુ
સ્વીકારવામાં, નવી અને જૂની યાદ રાખવા માટે અને તાર્કિક રીતે એની ઉપર વિચાર કરવા માટેની તમારી ક્ષમતા છે. You need your mental capacity in order to study, to work, to impose constructive and workable order on your life. તો આ બધું કરવા માટે સ્ટડી, અભ્યાસ માટે, કામ કરવા માટે, બીજા ઉપર પોતાના વિચારો નાખવા માટે અથવા તો બીજાની અંદર આપણા વિચારોનો આરોપણ કરવા માટે, એટલે કે આપણા વિચારો સમજાવવા માટે, કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક વિચારોને બીજામાં નાખવા માટે અને એક કામ કરી શકાય એવા ક્રમમાં ગોઠવવા માટે આપણે મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતા હોવી જરૂરી છે. આપણામાં માનસિક ક્ષમતા હોવી જરૂરી છે. માનસિક ક્ષમતા ન હોય તો આપણે કોઈ કાર્ય કરી શકતા નથી, બીજાને સમજાવી શકતા નથી. જેની પાસે માનસિક ક્ષમતા હોય તે જ બીજાને સમજાવી શકે છે. And to make rational day-to-day decisions. અને દરરોજના ડે ટુ ડે દરરોજના જે નિર્ણયો છે એને તાર્કિક બનાવવા માટે, રેશનલ એટલે બુદ્ધિપૂર્વકના બનાવવા માટે આપણા જે નિર્ણયો છે એ બુદ્ધિપૂર્વકના હોવા જોઈએ. એવા બુદ્ધિપૂર્વકના નિર્ણયો બનાવવા માટે, દરરોજના નિર્ણયો લેવા માટે એક ક્ષમતા હોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. અગર ઉદાહરણ આપ્યું છે કે માનો કે તમારે તમારા કામ ઉપર જવા માટે આ બેમાંથી એક પસંદ કરવાનું હોય, ચાલીને જવાનું અથવા તો કાર લઈને જવાનું. એ બેમાંથી એકને પસંદ કરવાનું હોય તો હકીકત એ છે, the fact that it was raining hard, હકીકત એ છે કે વરસાદ વરસી રહ્યો હતો, જોરદાર વરસાદ હતો, and you had a cold could lead you to the decision, અને તમને શરદી હોય તો એ તમને એ નિર્ણય તરફ દોરી જશે. તમે એ નિર્ણય લેશો, it was better to take the car. તો કાર લઈ જવી સારી એવો તમે નિર્ણય લેશો. જો આ બેમાંથી એક પસંદ કરવાનું હોય, ચાલીને જવું અથવા કાર લઈને જવાનું, અને તમે બીમાર પડી શકો એવું હોય, તમને શરદી હોય, વરસાદ ખૂબ વરસતો હોય, તો તમે પલળવા તૈયાર થાવ નહીં. તો તમે એ નક્કી કરો કે હું કાર લઈને જાઉં અથવા તો કાર લઈને જાઉં સારું છે. That would be a rational decision based on the current circumstances. Circumstances मतलब circumstances. Circumstances. સીધી સંજોગ
સંજોગ. તો એ સંજોગો મુજબ એક તાર્કિક બુદ્ધિપૂર્વકનો નિર્ણય કહેવાય. રેશનલ બુદ્ધિપૂર્વકનો નિર્ણય સંજોગોને અનુસરી. The mind is the rational, logical part of you that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. તો તમારું જે મગજ છે એ તમારો એક બુદ્ધિશાળી અને તાર્કિક ભાગ છે. તમારા અંગનો એ તાર્કિક અને બુદ્ધિપૂર્વકનો ભાગ છે, જે તમને અનિમોશનલ બિન લાગણીપ્રદ પસંદગી, ટુ સ્ટોર એટલે કે કંઈ સાચવવા માટે, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન જે માહિતીઓ છે એનો ઉપયોગ કરવા માટે, એને ફરી પાછી યાદ કરવા માટે, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને આદેશ આપવા માટે અને ગણતરી કરવામાં તમને મદદરૂપ કે આ રેશનલ પાર્ટ છે બુદ્ધિપૂર્વકનો અને તાર્કિક તમારા અંગનો જે ભાગ છે મગજ, એ તમને આવું બધું કરવામાં મદદરૂપ થાય છે. The mind, it is the counterpart to the emotions. તે લાગણીઓનો જે ભાગ છે, કાઉન્ટર, લાગણીથી વિરુદ્ધનો ભાગ છે. A good example of the interaction between mind and emotion is exam nerves. મગજ અને લાગણી બંને સામસામી એટલે કે બે એકબીજાનો ભાગ જ છે, જોડાયેલા છે. અને એનું ઉદાહરણ છે બંને વચ્ચેની જે તર્કો ચાલે છે, ઇન્ટરેક્શન, એટલે બંને વચ્ચે જે ચર્ચાઓ, બંને વચ્ચેની જે ક્રિયાઓ થાય છે, એનું ઉદાહરણ છે એક્ઝામ સમયનું. ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. જે પરીક્ષાની જે તણાવ પરિસ્થિતિ હોય છે, નર્વ એટલે કે માનસિક સ્થિતિ, જે તણાવ હોય છે, એ એનું ઉદાહરણ છે. મગજ અને જે આપણી લાગણીઓ છે એ બંને સાથે એકબીજા સાથે જે કામ કરે છે એનું ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી has helped you retain what you have revived. Your mental capacity એટલે કે તમારી માનસિક ક્ષમતા છે તે તમે જે કાંઈ રિવાઇઝ એટલે કે ફરી પાછું પુનઃ જે યાદ કરેલું છે, પુનઃ વાંચેલું છે, પુનરાવર્તન કરેલું છે, એને જાળવી, રિટેન એટલે જાળવી રાખવું, રિટેન જાળવી રાખવું. તો એ જાળવી રાખવામાં તમને મદદ કરે છે. યોર મેન્ટલ કેપેસિટી help you retain what you have revived. તો એને તમને મદદ કરેલી છે. તમે જે કાંઈ પુનરાવર્તન કરેલું છે એને જાળવી રાખવા એટલે કે યાદ કરી રાખવા, તમારી મગજની અંદર રાખવા માટે તમને મદદરૂપ થયેલ છે. You know your stuff એટલે કે તમારી તાકાત.
તમારી શક્તિ, તમારા ગુણ, તમારી અંદર રહેલું સત્ય તત્વ અથવા તો હિસ્સાઓ ભાગ મદદરૂપ થાય તેવી વસ્તુ. You know your stuff, but when you enter the exam and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the careful stored information is no longer carefully stored information is no longer available. તમારું મગજ છે એને તમે જે કાંઈ પુનરાવર્તન કરેલું છે એને યાદ રાખવામાં તમને મદદ કરેલી છે, પણ જેવા તમે એક્ઝામ રૂમમાં એટલે કે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, તમે તમે તમારું સ્ટફ એટલે કે તમારી અંદર જે રહેલું છે, તમને જે મદદરૂપ થાય છે એવી વસ્તુને તમે ઓળખો છો, એ તમને ખબર છે, તમારી અંદર રહેલા તત્વની તમને ખબર છે. પણ જેવા તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશો અને જેવી મુશ્કેલીઓનો સામનો કરો છો, તમને એવી લાગણીઓ થાય છે, મુશ્કેલીઓની લાગણીઓ થાય છે કે તરત જ જે કાંઈ તમે સાચવેલું હોય છે, સ્ટોર કરેલું જે જ્ઞાન હોય છે એ કાંઈ કામનું નથી, નકામું બની જાય છે, એટલે કે તમને યાદ નથી આવતું એકદમ ઝડપથી. તમે જેવા એની અંદર પ્રવેશો છો, તમને મુશ્કેલીઓનો સામનો કરો છો, એટલે કે તમને મુશ્કેલીઓ કંઈ નડે છે, તમને મુશ્કેલીઓની અપેક્ષાઓ થાય છે, એટલે કે મુશ્કેલીઓ તમને અનુભવાય છે અને તમે નિષ્ફળ થવાની કલ્પના કરો છો, એવું તરત જ જે જ્ઞાન સચવાયેલું હોય છે એ નકામું બની જાય છે. યોર ઇમોશન્સ have paved the way to your inner information stock. તો તમારી અંદરનો આંતરિક જે સચવાયેલું સંગ્રહ છે એ સંગ્રહનો એટલે કે જે જ્ઞાન સચવાયેલું છે એ જ્ઞાનનો રસ્તો છે, બહાર નીકળવાનો રસ્તો છે, અને બેડ એટલે કે અવરોધેલું છે. બેડ અવરોધ તો એને તમારા જ્ઞાનનો રસ્તો છે એ અવરોધેલો છે. You find do you find yourself reacting in any of the following way? તમે ક્યારે જે નીચેના જે ઉદાહરણો આપેલા છે, નીચેના જે રસ્તાઓ, નીચેની જે પદ્ધતિઓ રીત આપેલી છે એ બાબતે તમારી જાતે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ, તમારી જાતને પ્રત્યાઘાત આપતા, તમારી જાતને પ્રત્યાઘાત આપતા ત્યારે જોયેલી છે, એટલે કે એવું ક્યારે અનુભવ કરેલો છે? એ મુજબ કાંઈ રિએક્ટ કરતા એટલે કે પ્રત્યાઘાત પ્રત્યુત્તર આપતા ક્યારે જોયેલું છે? એવું તમને લાગ્યું છે? હવે એ કઈ કઈ બાબતો છે એ આપેલી છે. નીચેની બાબતો એવું કીધેલું છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર ઓન થિંગ્સ. જ્યારે તમારા ઇમોશન્સ આવા કોઈ થઈ ગયેલા હોય, તમને કંઈ મુશ્કેલીઓની સામનો કરવાની લાગણીઓ થઈ હોય, ત્યારે તમે કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ મીન્સ એકાગ્ર કોન્સન્ટ્રેટ
એકાગ્ર થવું એટલે કે તલ્લીન થઈને કંઈ વાત એક જ વસ્તુ ઉપર આપણે સંપૂર્ણ ધ્યાન રાખીને એકાગ્રતા. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ ઉપર એટલે કે કોઈ પણ બાબતો ઉપર તમે ધ્યાન ન દઈ શકતા હોય, એમાં મુશ્કેલી પડતી, એકાગ્ર થવામાં મુશ્કેલી પડતી, એવું ક્યારેય અનુભવેલું છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી જે યાદદાસ્ત એ વારંવાર ફ્રીક્વન્ટલી ઘણી વખત વારંવાર લેટિંગ યુ ડાઉન એટલે કે તમને નિરાશ કરે છે. તમારી યાદદાસ્ત એ તમને ક્યારેય નિરાશ કરે, વારંવાર નિરાશ કરે છે, એટલે કે તમે ભૂલી જતા હો બની છે. યુ હેવ lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા મગજની અંદર પુષ્કળ પ્રમાણમાં વસ્તુઓ છે, ઘણી બધી બાબતો છે, ડિફરન્ટ થિંગ્સ, અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ છે, એટલે કે ઘણા બધા વિચારો છે, ઘણી બધી વસ્તુઓ અંદર સંગ્રહાયેલી છે તમારા મગજની અંદર. પરંતુ એકદમ ક્લિયર એટલે કે સ્પષ્ટ વિચાર તમે પ્રાપ્ત કરી શકતા નથી. ગ્રાસ્પ એટલે મેળવવું, લઈ લેવું, સમજવું. કોઈ સ્પષ્ટ વિચાર તમે સમજી શકતા નથી. એવું બન્યું છે ક્યારે? યુ આર ઓફન undecided this day and this is untypical for you. અને ઘણી વખત તમે અનિર્ણાયક બની જાઓ. આ દિવસોમાં અમુક દિવસોમાં તમે અનિર્ણાયક બની ગયા છો, જે તમારા માટે અનટિપિકલ એટલે કે રોજિંદુ, સાવ સામાન્ય, એ સામાન્ય બાબત નથી. એવું ક્યારે બન્યું છે? આવી જે બાબત છે એ સામાન્ય હોય, અસામાન્ય હોય તમારા માટે, એવું ક્યારે બન્યું છે? You make longer to do tasks that you were able to complete quite quickly before. અને જે પહેલા તમે એકદમ ઝડપથી જે કામ કરી શકતા હોય એમાં તમને લાંબો સમય તમે લેતા હોય, એટલે કે લાંબો સમય લાગતો હોય. એવું બન્યું છે પહેલા એ જ કામ તમે ઝડપથી કરી શકતા, હવે એમાં વાર લાગતી હોય, ખૂબ લાંબો સમય તમે લેતા હોય. એવું બન્યું છે? You make and last you start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા કાર્યો શરૂ કરતા હોય, અને એમાંથી એક પણ પૂરું નથી. આવું ક્યારે બન્યું છે? તો ઇટ ઇઝ સિમ્પટમ્સ ઓફ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવની એક નિશાની છે. અને હવે આપણે આના પછીના વિડીયોમાં ફરી મળીશું, ત્યારે જોશું. થેન્ક યુ વેરી મચ.